નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજુ પણ ચાલી રહી છે, જ્યાં પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની સુવિધા વર્ષોથી કરાય છે. ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજુ પણ ચાલી રહી છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમાવાસીઓ રાત્રિ રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે. ભરૂચમાં પણ સેવાભાવીઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્ય પણ થઈ રહ્યા છે. ભરૂચમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાય છે. ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 કરતાં વધુ પરિક્રમાવાસીઓ રાત્રિ રોકાણ કરતા હોય છે. નર્મદા માતાની પરિક્રમાની આગવી ધાર્મિક મહિમા છે. તે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પસાર થઈ રહ્યા છે. કડકડતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાના નિર્ધારિત પરિક્રમા રૂટ ઉપર આગળ વધતા હોય છે. ત્યારે આ લોકોની અહીંયા સેવા કરવામાં આવે છે. સમગ્ર નદીમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા કરી શકાય છે. નર્મદા માતાની પરિક્રમાનું આગવું અને પવિત્ર મહત્વ છે, જેના પગલે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અહીં પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે. હાલ કડકડતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓની અહીં અહોભાવથી સેવા કરવામાં આવી રહી છે.